ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ડિવાઇન હોલિસ્ટિક હેલ્થમાં ડૉક્ટર રાજન આપનું સ્વાગત કરે છે. દર્શક મિત્રો, આજે આપણે આયુર્વેદની નેત્રવસ્તી ચિકિત્સા વિશે જાણીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે આંખ એ આપણું ખૂબ જ મહત્વનું અંગ છે. કહેવાય છે કે તમારી મોટાભાગની એનર્જી તમે આંખ દ્વારા, શરીરનો થાક એક પોતાનો અલગ જ થાક તો હોય છે, પણ આંખમાંથી બી એક વિશિષ્ટ પ્રકારની એનર્જી તમે ડ્રેઇન થાય છે. માટે જ આપણે કીધેલું છે કે જો તમે મેડિટેશન કરો છો, જો તમે આંખો બંધ કરી શ્વાસ ઊંડા લો છો તો તમને શાંતિ મળે છે. તો દર્શક મિત્રો, તમને ખ્યાલ હશે કે આંખ એ કેટલું ખૂબ જ મહત્વનું અંગ છે. આંખ દ્વારા જ આપણે બધું જ વિઝ્યુલાઇઝ કરી શકીએ છીએ અને એને એક્ચ્યુલાઇઝમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો અક્ષિતર્પણ એક એવી વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં પેશન્ટને પર્ટિક્યુલર પોઝિશનમાં સુવડાવી અમુક પ્રકારના ઘી યુક્ત દ્રવ્ય લઈ અને આંખો ઉપર સુવડાવી અને એમાં ઘી રેડવામાં આવે છે અને એને લોટથી બ્લોક કરી દેવામાં આવે છે. એટલે શું થાય છે કે એનું જે પ્રેશર હોય ઘીનું તે અને આંખની નીચે ખોલબંધ કરવાથી એની અંદર રહેલી મલ્ટિપલ માઇક્રો વેસલ્સમાં એ દવાઓ પહોંચે છે અને એને લીધે આજના કોમ્પ્યુટર યુગમાં, મોબાઈલ યુગમાં, મિડલ એજમાં બી થતા નાનામાં નાની તકલીફો, જેમ કે કન્ટિન્યુઅસ મોબાઈલ જોવાથી આંખની અંદર ડ્રાયનેસ આવે છે. તો ઘણી વખત આપણે છાલક મારીએ છીએ, આઈ સ્પેશિયાલિસ્ટ પાસે જઈએ તો આપણને આર્ટિફિશિયલ ટીયર્સ ડ્રોપ આવે છે. તો એ બધા તમારા શરીરમાં પિત્ત વધે છે અને આપણે એને ડાયલ્યુટ કરીએ છીએ, પણ એનો ઈલાજ નથી કરતા. તો આંખોમાં ડ્રાયનેસ હોય, ગ્લુકોમા હોય, આંખોની નસ સુકાતી હોય, તો લાંબા ગાળે અને યોગ્ય આહાર વિહાર દ્વારા આ ટ્રીટમેન્ટ કરવાથી લાંબા ગાળે અચૂક ફાયદો મળે છે. ધન્યવાદ. નમસ્કાર.